નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટના ટીઆરપી ગેમેઝોનના ગોઝારા બનાવ બાદ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા તમામ ગેમેઝોનની સાથે આઈપીએલ ફેન પાર્ક પણ બંધ કરવામાં આવ્યું છે. રાજકોટની દુર્ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડ, પોલીસ, વીજ કંપની, પીડબ્લ્યુડી સહિતની ટીમો દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી છે અને તમામ ગેમેઝોન બંધ કરાવી દીધા હતા. રાજકોટની ગોઝારી ઘટના બાદ બીજા દિવસે પણ ફાયર બ્રિગેડ દ્વારા જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય તેવા કાર્યક્રમોને તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યા હતા. પોલો ગ્રાઉન્ડ ખાતે આઈપીએલ ફેન પાર્કમાં કાર્યક્રમમાં ફાઇનલ મેચને કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે ત્યારે ફેન પાર્કને બંધ કરાવવામાં આવ્યું હતું. કેમેરામેન અમૃત પરમાર સાથે સત્યમ નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.